નમસ્કાર, હું હર્ષ અટક ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। સૌથી મોટા સમાચારથી। સુરતમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો સામે પોલીસ અને પાલિકાએ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। માથાભારે અને કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સાગીરત વૈલી સૈયદ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને વેપારીઓને બિનઅધિકૃત રીતે મિલકત ભાડે આપવાનો આરોપ લગાવ્યો છે અને આ સાથે જ પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા આ બાંધકામો ડિમોલેશન કરવાના અને દબાણો દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામો પર ભાડાની આવક દ્વારા આર્થિક લાભ મેળવવાનો પણ આરોપ હતો। કાર્યવાહી દરમિયાન સ્થળ પર પોલીસ અને પાલિકાનો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો। આ સાથે જ તમામ પગલાં જરૂરી લેવામાં આવ્યા છે। गैंग की साथे जोड़ाયેલા માણસો વલી મહેમદ હસન સૈયદ નામ હતો અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાણ કરી આ કેબિનોના કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડે વસૂલતા હતા ગયા કઈ વર્ષોથી। માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસએમસીના સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલા વર્ષોથી દુકાનો બનાવી દેવામાં આવી હતી, કેટલું ભાડું વસૂલવામાં? ભાડા કેબિનોની 8,000 અને પાકા દુકાનોની 13,000 જેટલા ભાડા લગભગ 8 થી 13,000 સુધી આ વસૂલતા હતા અને કઈ વર્ષોથી ધીરે ધીરે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ વલી મહેમદ સજ્જુ કોઠારી સાથે રહેવાવાળા માણસ છે અને એમની વિરુદ્ધ ખરેખર એક જ જાહેરનામા ભંગનો ગુના છે અત્યાર સુધી જે અમારે લોકો પાસે માહિતી છે અને આગળની તપાસ અમે લોકો કરી। આ ગેંગમાં કઈ રીતે આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી। આ એમની સાથે જોડાયેલ માણસ છે, આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ।